નમસ્કાર. ટેટ 1ના કટ ઓફ સ્કોર્સ વિશેની આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. હજારો ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે એ મેરિટ અને કટ ઓફનું ગણિત સમજવા માટે ચલો સીધી વાત કરીએ. પરીક્ષા આપી દીધી અને હવે બધાના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે. શું મારું સિલેક્શન થશે? ખરું ને? તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ અને આખી પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સમજીએ. તો અત્યારે ટેટ 1 કટ ઓફની શું સ્થિતિ છે? દરેક જણ એક ફાઇનલ નંબરની રાહ જોઈ રહ્યું છે. પણ સાચું કહું તો આ મામલો જેટલો સીધો દેખાય છે એટલો છે નહીં, થોડો જટિલ છે. ચાલો જોઈએ કેમ. જુઓ, હજુ સુધી ફાઇનલ કટ ઓફ જાહેર નથી થયું અને એની પાછળ એક બહુ મોટું અને મહત્વનું કારણ છે. જી હા, આ બધી અનિશ્ચિતતા અને વિલંબનું મુખ્ય કારણ છે હાઈકોર્ટમાં ચાલી રહેલો એક કેસ. હવે આ કેસ શું છે અને એની મેરિટ પર શું અસર થશે? ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો વાતની શરૂઆત થઈ 3 ગ્રેસ માર્ક્સથી. અમુક પ્રશ્નોમાં ભૂલ હોવાને કારણે શરૂઆતમાં 3 માર્ક્સ ગ્રેસિંગ તરીકે આપવામાં આવ્યા હતા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એ પછી ઉમેદવારોએ વાંધા અરજીઓ કરી અને 1-2 નહીં, પૂરા 19 પ્રશ્નોના જવાબોને પડકારવામાં આવ્યા. બધાએ માંગ કરી કે આ પ્રશ્નોની ફરીથી સમીક્ષા થવી જોઈએ. અને આ બધી પ્રક્રિયા પછી હવે આખો મામલો આવીને અટક્યો છે 11 વિવાદિત પ્રશ્નો પર. આ એ 11 પ્રશ્નો છે જેની પર હવે હાઈકોર્ટ પોતે સુનાવણી કરી રહી છે. અને સાચું કહું તો આ 11 પ્રશ્નો જ હવે આખી ગેમ બદલી શકે છે. તો સમજવાની વાત એ છે કે આ 11 પ્રશ્નો પર કોર્ટ જે પણ નિર્ણય લેશે એનાથી ફાઇનલ સ્કોર્સમાં મોટો ફેરફાર આવી શકે છે. કોઈના માર્ક્સ વધી શકે છે, કોઈના કદાચ એટલા જ રહે. અને એટલે જ અત્યારે જે પણ કટ ઓફની વાતો થઈ રહી છે એને ફાઇનલ માની શકાય નહીં. તો સવાલ એ છે કે જ્યાં સુધી કોર્ટનો ફેસલો ન આવે ત્યાં સુધી આપણે શું માનીને ચાલવું? વેલ, એક અંદાજિત કટ ઓફ પર આપણે નજર નાખી શકીએ, પણ એક વાત ખાસ યાદ રાખજો. જુઓ, આ જે આંકડા આપણે જોવાના છીએ એ કોઈ ઓફિશિયલ જાહેરાત બિલકુલ નથી. આ માત્ર એક એકેડેમી દ્વારા તૈયાર કરાયેલો સેફ ઝોનનો અંદાજ છે. એટલે કે જો કોઈનો સ્કોર આની આસપાસ હોય તો એ થોડી રાહત અનુભવી શકે છે, પણ આ અંતિમ નથી. ચાલો તો આ ટેબલ પર એક નજર કરીએ. જનરલ કેટેગરીમાં મેલ અને ફિમેલ બંને માટે 70+ અંદાજ છે. ઓબીસીમાં આવીએ તો મેલ માટે 67+ અને ફિમેલ માટે 65+. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેલ માટે 66+ અને ફિમેલ માટે 65+. એ જ રીતે એસસી કેટેગરીમાં મેલ માટે 64+ અને ફિમેલ માટે 63+. અને છેલ્લે એસટી કેટેગરીમાં મેલ અને ફિમેલ બંને માટે 60+નો અંદાજ છે. ફરીથી યાદ કરાવું, આ માત્ર એક પ્રાથમિક અંદાજ છે. એકવાર કોર્ટ કેસનો નિકાલ આવી જાય અને ફાઇનલ આન્સર કી આવી જાય પછી અમે એકદમ ડિટેલમાં 3 અલગ-અલગ લેવલ પર કટ ઓફનું વિશ્લેષણ કરીશું. તો આ 3 લેવલ કયા હશે? પહેલું લેવલ હશે ગેરંટીડ સિલેક્શનનો, એટલે કે એવો સ્કોર જ્યાં સિલેક્શન 101% પાક્કું જ છે. બીજું લેવલ હશે સ્ટેન્ડર્ડ કટ ઓફનો, જે આપણે સામાન્ય રીતે મેરિટ લિસ્ટમાં જોવાની અપેક્ષા રાખીએ છીએ. અને ત્રીજું, એવા સ્કોર માટે જ્યાં 50-50 ચાન્સ હોય, એટલે કે પછીના રાઉન્ડમાં વારો લાગી શકે છે. આનાથી બધાને પોતાની પરિસ્થિતિનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ઓકે, તો આ બધી માહિતી પછી એક ઉમેદવાર તરીકે અત્યારે શું કરવું જોઈએ? આગળનો રસ્તો શું છે? તો જુઓ, અત્યારે બસ 3 કામ કરવાના છે. પહેલું, પોતાના સ્કોરને પેલા સેફ ઝોનવાળા અંદાજ સાથે સરખાવીને એક આઈડિયા લઈ લો. બીજું, અને સૌથી અગત્યનું, હાઈકોર્ટના નિર્ણય પર નજર રાખો. અને ત્રીજું, એ વાત મગજમાં ફિટ કરી લો કે સાચું ચિત્ર તો અંતિમ મેરિટ લિસ્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. હા, અને જો આપને યોગ્ય લાગે તો કોમેન્ટમાં પોતાની કેટેગરી અને સ્કોર જરૂર જણાવજો. આનાથી બીજા ઉમેદવારો સાથે ચર્ચા કરવામાં અને એકબીજાની સ્થિતિ સમજવામાં મદદ મળશે. અને અંતમાં બસ એટલું જ કહીશ, અંદાજિત કટ ઓફના આંકડા જોઈને બહુ ચિંતા કે ખુશી મનાવવાને બદલે આપણું સાચું ધ્યાન કોર્ટના અંતિમ નિર્ણય પર હોવું જોઈએ, કારણ કે આખરી પરિણામ તો એના પર જ નિર્ભર છે. આ ચર્ચામાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.